શ્રી રામ જીવન પ્રસંગના ચિત્રનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા તમામ સવિનય નીચેની બાબત કલા પ્રસારણ અર્થે આપના લોકલાડીલા અખબાર મીડિયામાં વિના મૂલ્યે પ્રસારિત કરવા વિનંતી। અસ્તિત્વ આર્ટ જૂનાગઢ, ક્ષિતિજ આર્ટ, ત્રિવિધ આર્ટ ભાવનગર। આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી ત્યારે કલાનગરી ભાવનગરની ખ્યાતનામ બે કલા સંસ્થાઓ ક્ષિતિજ અને ત્રિવિધ આર્ટ ક્લાસ દ્વારા 222 થી વધુ ભગવાન શ્રી રામના જીવન પ્રસંગના ચિત્ર પ્રદર્શનનું આયોજન કરેલ। આ પ્રદર્શનમાં સમગ્ર ગુજરાત, ભારત ઉપરાંત વિદેશમાંથી પણ અમુક કલાકારો સહિત 200 થી વધુ કલાકારો પોતાના ચિત્રો પ્રદર્શિત કરશે, જેમાં જૂનાગઢના આર્ટિસ્ટ હિતેન્દ્ર નાગાણી પણ ભાગ લઈ રહ્યા છે। તેમનું 11મું ગ્રુપ આર્ટ એક્ઝિબિશન છે। ચિત્ર પ્રદર્શન 22 અને 23 જાન્યુઆરી સવારે 10 થી રાત્રે 8 સુધી શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર, ભાવનગર ખાતે શરૂ થશે। તો નગરજનોને આ અદ્ભુત ચિત્ર પ્રદર્શનનો લાભ લેવા વિનંતી। ત્યારબાદ આ જ સંસ્થાઓ દ્વારા આગામી ટૂંક સમયમાં રવિશંકર રાવળ આર્ટ ગેલેરી, લો ગાર્ડન, અમદાવાદ ખાતે પણ આ સર્વે કલાકારોના ભગવાન શ્રી રામના જીવન પ્રસંગના ચિત્રોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ રસિક વિગડ। જય શ્રી રામ। હું હિતેન્દ્ર નાગાણી, આર્ટિસ્ટ, જૂનાગઢથી। આગામી 22 તારીખે રામ મંદિર ખાતે અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેની સાથે સાથે ભાવનગરમાં ક્ષિતિજ અને ત્રિવિધ આર્ટ ક્લાસીસ દ્વારા રામ જીવન પ્રસંગ ઉપરના 222 ચિત્રોનું પ્રદર્શન પણ થવા જઈ રહ્યું છે। તેમાં ભારતના કલાકારો સહિત વિદેશના કલાકારો પણ પાર્ટિસિપેટ કરી રહ્યા છે। આ એક્ઝિબિશન ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, ભાવનગર ખાતે 22 અને 23 તારીખના રોજ ખુલ્લું રહેશે। તો તમામ કલાપ્રેમી જનતાને આ પ્રદર્શન નિહાળવા માટે હાર્દિક આમંત્રણ છે। જય શ્રી રામ।